Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Students, standard 9th, subject English. જેમાં આપણે chapter number 3, Mohan and his Veena. Mohan means Pandit Vishwa Mohan Bhatt. Who is Mohan? Mohan means Pandit Vishwa Mohan Bhatt. Winner of Grammy Award in 1993. ગ્રેમી એવોર્ડના વિજેતા 1993ના, જેનું શોર્ટ ફોર્મ છે મોહન, જેનું ફૂલ ફોર્મ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જેનો પાર્ટ 3નો આપણે અભ્યાસ કરવાનો છે. પાર્ટ 1માં આપણે પાઈ ચાર્ટ દ્વારા, મેં તમને કીધું હતું કે 10મા ધોરણને અનુલક્ષીને પાઈ ચાર્ટ દ્વારા આપણે એક પાઈ ચાર્ટ જેમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની પોપ્યુલારિટી ઉપર હતું. ગિટાર કેટલા લોકો પસંદ કરે છે, સિતાર કેટલા લોકો પસંદ કરે છે, ફ્લૂટ કેટલા લોકો, અને તબલા, હાર્મોનિયમ. આ 4 વસ્તુ હતી: ગિટાર, ફ્લૂટ, તબલા અને હાર્મોનિયમ. એ પાઈ ચાર્ટની નીચે જે ક્વેશ્ચન આપેલા હતા એ પણ આપણે સોલ્વ કર્યા. એવી જ એક્સરસાઇઝ પણ તમને મેં વર્કશીટમાં આપેલી હતી, તમે એ પણ સોલ્વ કરેલી છે. તો આપણે હવે આગળ વધીએ છીએ. ત્યારબાદ આપણે પાર્ટ 2 જોયું. શું જોયું? પાર્ટ 2, પેજ નંબર 26, કે મોહન છે એનો જન્મ જ એક એવા મ્યુઝિકલ ફેમિલી કે જેમાં મ્યુઝિક છે એ લોકોની, એ ફેમિલીમાં બ્લડમાં જ હતું. એટલે કે મોહનનો જન્મ છે એ મ્યુઝિક પ્રિય કુટુંબમાં થયો હતો. એના ફાધર, એના જે કલીગ્સ છે, આંટી છે, અંકલ છે, આ બધા મ્યુઝિક લવર હતા. મોહનને ઘણી બધી ટ્રેનિંગ સારી આપવા મળી. નાનપણથી જ મોહન છે એ મ્યુઝિક પ્રત્યે શું હતો? એટ્રેક્ટ હતો, આકર્ષિત હતો. એનું ફોકસ છે એ મ્યુઝિક તરફ હતું. નેક્સ્ટ આપણે જોયું કે એક જર્મન લેડી એના પિતા પાસે મ્યુઝિક શીખવા માટે આવે છે. ત્યારે પણ મોહન શું એને અનુકરણ કરી અને સિતાર ઉપર પહેલા હાથ અજમાવે છે અને પછી ગિટાર. પછી એવું ડિસાઈડ કરે છે કે આઈ ફોકસ ઓનલી ગિટાર. મારે ગિટાર ઉપર જ ફોકસ કરવું છે. હવે મારે ગિટાર સિવાય કાંઈ હવે કરવું નથી, નથિંગ એલ્સ, એવું મોહન કહે છે. ત્યારે એના આંટી કહે છે કે તારું જે એપ્રુવલ છે, તારું જે લવ છે, મીન્સ કે ગિટાર પ્રત્યેનો, એના ફાધર તારા એને એપ્રૂવ નહીં કરે, એપ્રુવલ નહીં આપે, એને મંજૂરી. એપ્રુવલ મીન્સ મંજૂરી નહીં આપે. ત્યારે એની મા આવીને કહે છે કે લેટ્સ ડુ ઇટ, ઇટ્સ હાર્ટ ડિઝાયર. અને એના હૃદયની જે ઈચ્છા છે એ એને પૂરી કરવા દો. મોહન છે એ શું કરે છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ તે વોકલ મ્યુઝિક અને ક્લાસિકલ મ્યુઝિક પહેલાં શીખે છે. પછી થોડા વર્ષો સિતાર પણ શીખે છે. પણ જ્યારે જર્મન લેડી એના ફાધર પાસે ગિટાર શીખવા માટે આવે છે ત્યારે મોહન છે એને હવે ગિટાર વધુ પ્રિય થવા લાગે છે. અને એટ લાસ્ટ છેવટે તે એવું ડિસાઈડ કરે છે કે મારે હવે માત્ર ફોકસ કરવું છે તો એ લર્ન ટુ ગિટાર, હાઉ ટુ લર્ન ગિટાર. તે ગિટાર શીખવા પાછળ પોતાનું આખું શું કરે છે, દિવસ છે એ પૂરો સમર્પિત કરી દે છે. એના આંટી કહે છે કે તારા પિતાજી છે એ તને એપ્રુવલ નહીં આપે ગિટાર શીખવા માટે, કારણ કે તે વોકલ લવર છે, ભારતીય સંસ્કૃતિના લવર છે. ગિટાર છે એ ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ત્યારે એની માતા એની પક્ષમાં બોલે છે, એની સાઈડ લઈને બોલે છે કે લેટ્સ ડુ ઇટ, અને કરવા દો. ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, ફોલો એને અનુસરવા દો. હિઝ તેની, હાર્ટ હૃદયની જે ડિઝાયર ઈચ્છા છે એને ફોલો કરવા દો. આપણે એક ઉદાહરણ પણ જોયું હતું. એક એક્ટર છે જે શીખવા આવે છે મ્યુઝિક, એવું એક મૂવી છે, નામ પણ મેં કીધું હતું, હમ દિલ દે ચુકે સનમ. એમાં સલમાન ખાન છે, એ ઐશ્વર્યા જે હિરોઈન છે, એક્ટ્રેસ, એના ફાધર પાસે મ્યુઝિક શીખવા માટે આવે છે. તો એ જ રીતની આ સ્ટોરી
કંઈક કહે છે આપણને. હવે આપણે ગીવ મિનિંગ્સ જોઈ લઈએ ગ્લોસરી રૂપે. ડિપ્રેસ્ડ, જે આપણે પેજ નંબર 27 નું એક્સપ્લેનેશન કરવાનું છે એને રિલેટેડ ઓનલી 3 ગ્લોસરી છે. ડિપ્રેસ્ડ એટલે સેડ, આપણે કહે ને ડિપ્રેશનમાં વયો ગયો, દુઃખ થઈ ગયું, એટલે કે ચિંતામાં ઘેરાઈ જવું. કોઈ વસ્તુ છે એ સક્સેસ નથી થતી, વારંવાર એ વસ્તુમાં આપણને ફેઇલર મળે છે, નિષ્ફળતા મળે છે, પછી શું થઈ જાય છે, આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ. અથવા શું થાય છે કે આપણે 1 કે 2 વીક સુધી હોમવર્ક નથી કર્યું. તમારું જ એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ, તમે 1-2 અઠવાડિયા સુધી હોમવર્ક નથી કર્યું અને ત્રીજા અઠવાડિયે ટીચર કહે છે કે મારે તમારી બુક ચેક કરવી છે, તો તમે ડિપ્રેશનમાં આવી જશો. આ 2 અઠવાડિયાનું ભેગું કેમ કરશો 15 દિવસ? બિલીવ, ફીલિંગ ધેટ સમથિંગ ટ્રુ, એવું ફીલ થવું કે કંઈક સારું છે, કંઈક સાચું છે. અને ડેપ્થ એટલે ડીપનેસ, આપણે કોઈ ને કોઈ પણ વસ્તુની ડેપ્થમાં જાઓ, એટલે કે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરો. લર્ન ઇન ડેપ્થ. પછી તે તમારું સબ્જેક્ટ કેમ ન હોય, કોઈ ટેકનોલોજીની વસ્તુ કેમ ન હોય, થિંક ન હોય, તો એની ડેપ્થમાં તમે જાઓ, એના ઊંડાણમાં તમે જાઓ, જેથી તમે શું કરશો, સારું એવો એનો નોલેજ મેળવી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે પેજ નંબર 27 તરફ જઈએ છીએ. સી ડિક્લેર, કોણ ડિક્લેર કરે છે? એની માતા ડિક્લેર કરે છે કે તેને તારી હૃદયની ઈચ્છા પૂરી કરવા દો, મોહનને. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, પછી એના પિતા પણ હવે એને સપોર્ટ કરવા લાગે છે. શેમાં? ગિટારમાં. હી વોઝ overjoyed and decided to modify this western instrument. Modify, સુધારા વધારા કરવા. Modify means સુધારા વધારા કરવા. He was overjoyed, ખૂબ ખુશ થઈ જાય છે, and declared to modify this western instrument. આ પશ્ચિમી સંસ્કૃતિનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, યંત્ર છે, ડિવાઇસ, સાધન છે, એમાં કાંઈક સુધારા વધારા મારે કરવા છે, એવું તે ઓવરજોય, ખૂબ ખુશ થઈને કહે છે. વાય? બીકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. નેક્સ્ટ, he tried to make it suitable for playing pure Indian classical music. એને એવો પ્રયત્ન કર્યો કે ગિટાર ઉપર હું પ્યોર એટલે કે શુદ્ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકને શું કરું, રાગ છેડું, સૂર છેડું. હી સ્પેન્ડ 2 more years with guitar only. એને ડેપ્થમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં, લર્નિંગ કરવામાં 2 years, 2 વર્ષ સ્પેન્ડ, વિતાવ્યા, પસાર કર્યા. કેની પાછળ? ગિટારની પાછળ. નેક્સ્ટ પેરેગ્રાફ. One evening there was a gathering of close family friends. એક સવારે ગેધરિંગ, મેળાવડો. ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કે નજીકના જ સગા સંબંધીઓનો, મિત્રોનો એક મેળાવડો, નાનું એવું શું કર્યું આપણે, શું કહીએ અને મેળાવડો રાખેલો હતો, નાનો એવો. In this small gathering, Mohan's brother, sister and nephew who were also performing artists. મોહનનો ભાઈ, મોહનની બેન અને nephews, ભત્રીજાઓ, nephews plural, ભત્રીજાઓ, who were also performing artists, જે કલાકારો છે, પરફોર્મન્સ આપતા કલાકારો છે, played music on their classical instrument. આ મેળાવડામાં, આ સંમેલનમાં, એક નાનું એવું જે ગેધરિંગ થયું હતું, એમાં મોહનની બેન, મોહનના ભાઈ અને ભત્રીજાઓએ પોતાનું ક્લાસિકલ મ્યુઝિકનું શું કર્યું, પ્રદર્શન કર્યું, લોકો સમક્ષ રોલ પ્લે કર્યો. There was a great appreciation. દરેકે એને ખૂબ એપ્રિશિએટ કર્યા, પ્રોત્સાહિત કર્યા, પ્રશંસા કરી એની. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિથ ટુ પરફોર્મ, he played on guitar. મોહને પણ કંઈક એક્સપ્રેસ, પ્રસ્તુત કરવાની ઈચ્છા વ્યક્ત કરી, અને એની ઈચ્છા કેવી હતી, ગિટારમાં પ્લે કરવાની. નેક્સ્ટ, આફ્ટર હિઝ પરફોર્મન્સ, relatives said, you need to work very hard with the new instrument.
after his performance, એટલે કે મોહનનું જ્યારે પરફોર્મન્સ પતી ગયું પછી સમ ઓફ રિલેટિવ્સ, કોઈક રિલેટિવે કીધું કે તારે હજી પણ આમાં શું કરવાનું છે, વર્ક હાર્ડ વર્ક કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સાઇડ, એક રિલેટિવે એવું પણ કીધું, ઇફ ઇટ વેર ધ સીતા યુ વુડ હેવ બીન એ કોમ્પિટિશન વિથ યોર બ્રધર and sister, you have already spent 2 years on it, but still this instrument needs more. બીજા એક સંબંધીએ એવું કીધું, જો સિતારમાં તે કાંઈ હાથ અજમાવ્યો હોત ને તો તારી કોમ્પિટિશન તારા બ્રધર અને સિસ્ટર સાથે થઈ શકે, પણ તે ગિટાર ઉપર 2 વર્ષ વિતાવ્યા છતાં હજી તારે વધુ આ વસ્તુને, આ ઇન્સ્ટ્રુમેન્ટને આપવાની જરૂર છે, હજી તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ફોકસ કરવાની જરૂર છે. Next, after this performance, someone said the sitar sound is like a flowing stream. Your instruments doesn't have depth. પરફોર્મન્સ પછી ત્રીજી વ્યક્તિ પણ એવું પણ કીધું કે સિતારનો જે સાઉન્ડ છે, સૂર છે, એ ફ્લોઈંગ સ્ટ્રીમ, વહેતું ઝરણું જેમ ખડ 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 વહે એમ સિતારનો સાઉન્ડ છે, ખડ ખડ વહેતો હોય, પણ ગિટારમાં એવું કંઈ છે નહીં, એવું કંઈ ડેપ્થ આ ગિટારમાં છે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ, યટ અનધર સાઇડ યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તારો ભાઈ જે વાયોલિન બગાડે છે એના સૂર અને તાલ છે એ ખૂબ બ્યુટીફુલ છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે શું કરી રહ્યો છે? કેમ તારા સૂર અને તાલ બ્યુટીફુલ તારા ભાઈ જેવા નથી નીકળતા? એ વાયોલિન વગાડે છે છતાં એના સૂર અને તાલ છે એક લયમાં લયબદ્ધ છે. વોટ આર યુ ડુઈંગ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે શું કરવા ચાહે? કેમ આગળ નથી વધતો? નેક્સ્ટ જોઈએ, Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. Mohan was depressed. આ બધાના મંતવ્યો, ઓપિનિયન સાંભળી મોહન છે એ ડિપ્રેસ, સેડ બની જાય છે, દુઃખી થઈ જાય છે, અને હોલ નાઇટ ક્રાય ફોર હોલ નાઇટ, આખી રાત રડ્યા જ કરે છે. શા માટે? હી સ્પેન્ડ 2 years ફોર હિઝ લાઈફ. તેની જિંદગીના 2 વર્ષ તેને આ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ આપી દીધા છે, છતાં હજી એને એમાં ઇમ્પ્રુવમેન્ટનું કહેવામાં આવે છે કે હજી તારે આમાં ઇમ્પ્રૂવ થવાનું છે, હજી તારે આમાં ઇમ્પ્રૂવ કરવાનું છે. તો મોહન ડિપ્રેશનમાં આવી જાય છે, ચિંતામાં આવી જાય છે, દુઃખી થઈ જાય છે કે મેં 2 વર્ષ મારા લાઈફના આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે વિતાવી દીધા, છતાં રિઝલ્ટ 0. નેક્સ્ટ જોઈએ, બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેક ફોર ગિટાર. હાર્ટથી એને શું હતું કે હું ગિટારમાં મારો હાથ અજમાવીશ. There is no instrument for me but the guitar, he thought. એ વિચારે છે કે મારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જોતું ગિટાર સિવાય. He thought and thought. ડિપ્રેસ થઈ ગયો હતો, પણ એનું ફોકસ છે ને એ નહોતું આવ્યું. હિઝ ફોકસ ગિટાર, એનું જે ધ્યેય, એનો જે એમ, ગોલ હતો ગિટાર શીખવાનો, એમાં જરાય પણ ફેરફાર થયો નહીં. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. Determined means એક પરફેક્ટ વ્યક્તિ બનીને કહે છે મોહન કે શું છે, This instrument will become my face to the world. આ ઇન્સ્ટ્રુમેન્ટથી હું મારે દુનિયાને મારો ચહેરો બતાવીશ. બરોબર, હું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલી મહેનત કરીશ કે ગિટાર સારામાં સારું કોણ વગાડે તો એક જ નામ આવવું જોઈએ, મોહન પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ. પંડિત વિશ્વ મોહન ભટ્ટ એવું જ નામ આવવું જોઈએ. એ ડિટરમાઇન્ડ, એવું નિશ્ચય કરે છે, નક્કી કરે છે અને
હું શું આ ઇન્સ્ટ્રુમેન્ટને બતાવીશ? બિગ, વેરી બિગ. હું આને મોટામાં મોટું સાધન મારું બનાવીશ. This experience took place when Mohan was only 16 years of age. આ નક્કી કરે છે ને ત્યારે મોહનની ઉંમર કેટલી છે? યાદ છે તમને વિદ્યાર્થી મિત્રો? તમારાથી 2 વર્ષ મોટો. તમે ઓલમોસ્ટ 14 યર્સના હશો. 14 to 15. મોહન વોઝ 16 years old. ત્યારે મોહનની ઉંમર 16 years એટલે કે 16 વર્ષની હતી. It was the turning point of his life. અહીંથી એનું જીવનનો વળાંક આવે છે. ટર્નિંગ પોઈન્ટ, જીવનને બદલવું. આપણે કહીએ ને કે ટર્નિંગ પોઈન્ટ ઓફ ધી મેચ. ઉપર આપણી 2 વિકેટ વહી જાય, બરાબર? બેટિંગ સાઈડ હોય એ જીતવા ઉપર હોય. બેટિંગ સાઈડ છે એ જીતવા ઉપર હોય. બધાને ખબર હોય કે આ મેચ આ બેટિંગ સાઈડ વાળા જીતી જાય છે, બેટિંગ કરી રહ્યા છે. પણ ઉપર આપણી 2 વિકેટ વહી જાય અને પછી બેટિંગ વાળા હારી જાય તો શું કહે? ઓલી 2 વિકેટ ગઈ નહીં, આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યાંથી મેચ છે એ ફરી ગયો. જે જીતતી હતી ટીમ હારી ગઈ ને હારેલી ટીમ જીતી ગઈ. તો એવું જ થયું મોહનની લાઈફમાં. શું થયું? તો કે જે ડિસિઝન એને કર્યું એનાથી એના લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. રિયાઝ એટલે કે સંગીત શીખવા માટેની જે તાલીમ હોય ને એ રિયાઝ છે એને ડબલ કરી દીધી. 2 કલાક લેતો તો એટલે 4 કલાક રિયાઝ કરવા લાગ્યો અને 10 કલાક આ ગિટાર પાછળ વિતાવવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જો સ્ટડી કરવું હશે ને, ઇંગ્લિશમાં સારામાં સારું બનવું હશે તો 10 hours, 10thમાં સારા પર્સન્ટેજ લાવવા માટે 10 to 12 hours તો તમારે એજ્યુકેશન પાછળ આપવા જ પડશે. કોઈ પણ વસ્તુ પાછળ તમે સમય આપો ને એટલે એ વસ્તુ આપોઆપ તમારી થઈ ગઈ છે. તમારે જે રિઝલ્ટ જોતું હોય ને ત્યાં સુધી તમે પહોંચી શકો છો. યુ ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. ગિટારના જે બીજા પાસાઓ છે, જે બીજા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને પણ તેને શીખા. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગીવ ધ સાઉન્ડ. શું કરે છે? તો કે હી ડિસાઇડેડ ટુ incorporate the speciality, technique, sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound, tune of the Western guitar but could be played like an Indian veena. એને ગિટારમાં એવો ફેરફારો કરવા હતા કે ગિટાર વાગે તો વેસ્ટર્ન સાઉન્ડમાં પણ જેનું પ્લેઇંગ હોય એનો જે સાઉન્ડ બહાર આવે એ ઇન્ડિયન વીણા, ભારતીય સંગીત પ્રમાણે હોય. એવા એને શું કરવાતા? મોડિફિકેશન કરવાતા, સુધારા વધારા, ઇન્વેન્શન કરવું હતું. એમાં એવી નવી શોધ કરવી હતી. કોને કરવી હતી આ બધું? મોહનને. નોટ ઓનલી ધ સાઉન્ડ that my instrument produce is important but it must also express my vision. મારું જે લક્ષ્ય છે, દ્રશ્ય હું જોઈ રહ્યો છું, મારું જે ડ્રીમ છે ત્યાં સુધી મારે આ વસ્તુને પહોંચાડવી છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું જે દુનિયાને કહેવા માંગુ છું એ હું આ મારા ઇન્સ્ટ્રુમેન્ટ વડે કહી શકું અને લોકો એને સમજી શકે ને ત્યાં સુધી મારે આ ગિટારને લઈ જવું છે. He has said to himself and finally with untiring efforts, ક્યારેય હારે નહીં એવી પ્રયત્નોથી and understanding of rags of created the wonderful મોહન વીણા. ત્યારબાદ તેને જે ગિટાર ઉપર રાગની જે રચના કરી તે મોહન વીણા નામની રાગની રચના થઈ. ટુડે the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, the Grammy Award winner of 1993. આજે દુનિયા જે મોહન વીણાને ઓળખે છે તે મોહન કોઈ નહીં પણ કોણ છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ, the winner of Grammy Award 1993. I just follow my heart's passion and here I am, said Mohan the award ceremony in 1993. જ્યારે 1993માં પંડિત વિશ્વ મોહન ભટ્ટને એવોર્ડ મળેલો મોહન વીણા ઉપર, ત્યારે એને કીધું કે મેં કાંઈ નહોતી કર્યું, હું આ સુધી પહોંચ્યો છું જે મારા દિલની ઈચ્છા હતી, મારા હાર્ટ ડિઝાયર હતા એને મેં ફોલો કર્યા, અનુસર્યા અને હું આ સ્ટેજ સુધી પહોંચી શક્યો છું. પેશન એટલે શાંતિ રાખવી.
કામ એકવાર નિષ્ફળતા મળે તો આપણે શું કરીએ છીએ? આ દાખલો નથી આવડતો, જવા દે, નહીં આવડે, બીજો કરવાનો. નહીં, પેશન્સ, ધીરજ. એકવાર નો આવડો, 2 સ્ટેપ આવડી ગયા, બીજી વાર 3 સ્ટેપ આવડ્યા, ત્રીજી વાર 3 સ્ટેપ આવડ્યા, 1 by 1 આગળ વધો ને. ક્યાં ઉતાવળ છે તમારે? તો ધીરજ રાખતા શીખો, કામનેસ થાવ, એવું આપણને પંડિત વિશ્વમોહન ભટ્ટ કહે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીં આપણું આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટરના અંતે તમને એક વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટ ઓબ્જેક્ટિવ બેઝ હશે, MCQ, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટસેટ્રા, જે તમારી HW ફૂલમાં બુકમાં ફિલઅપ કરવાની છે ગુડ હેન્ડ રાઇટિંગ સાથે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.